હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. અત્યારે વાગ્યા છે 8 અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છે મિત્રો. મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી મોર્નિંગમાં. ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે. બાકી મિત્રો રાજુ કાકોને વહેલા આવી જશે ગાડી લઈને, જો પહેલી રોડ ઉપર દેખાય તો ફોન ઉપર ફોન કરે છે, હડો શૂટિંગમાં. તો જલ્દી રેડી થઈ જઈએ મિત્રો, નાસ્તો કરી લઈએ અને પછી શૂટિંગમાં નીકળી જઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો, હું તો હેતમાં જાઉં છું. હા સાચું કી પ્લીઝ ચલો પ્લીઝ. હા તો ટાટા કરી દે તાન. લે તાન ફોન પકડો તાન, જોવો તાન દાય છોકરો સાતો ભાઈ. અચ્છા તો મિત્રો ડીગું તો અત્યારે મોડા ઉઠી તો હતા. તો સરસ મિત્રો મોર્નિંગમાં ચા નાસ્તો આવી ગયો છે. તો ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી તરત જ નીકળી જઈએ મિત્રો નવી ચેનલના શૂટિંગમાં, કારણ કે રાજુ કાકોને વાટ જોઈને ઉભા રહ્યા છે. તો મિત્રો હવે સીધી શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને સરસ શૂટિંગમાં આવી ગયા છીએ. શૂટિંગની શરૂઆત મિત્રો કરી દીધી છે મોર્નિંગમાં. કપડાં ભગાનો પહેરી દીધો છે અને સારા 1-2 કટે પૂરા થઈ ગયા છે. બાકી તડકો ખાવાની મજા આવી જાય છે મિત્રો. સોયલા જઈએ છીએ તરત જ ઠંડી વાય છે, તડકા મજા આવી જાય છે. ઠાર અત્યારે જબરજસ્ત પડે છે. વચમાં હિતરમ નીકળાય એવું નહીં ને કે પલળી રહી. બાકી તો મોંમાંથી ચાલુ થાય. જો રાજુ કાકા અંગાત થોડી ઘણી વાત કરાવો, પણ મિત્રો એ અત્યારે હાલ કટમાં કેરેક્ટરમાં છે, એટલે આપણે એમને હેરાન નહીં કરતા. તો સરસ મસ્ત બન્યા રહો. ચોક્કસથી મિત્રો એકાદ કટ બતાવીએ તમે. અલ્કેશના એરંડા તૈયાર રહો છો એટલે બૂટ પહેર્યા છે તમે. બોલો રાવણનો છોકરો મસ્કરીઓ ના તો ભરેલા છો. હું એ જ કહેતો તો કે આયા તરત ચાલુ કરી જાય. પણ આ ધોતી ખોટું પહેરી નાખે, લેગો પહેર્યો. હાડુ તમે તો પછી માપમાં હોય આગા. આટલી બધી મસ્કરીઓ કરવાની તમારે નહીં આવતો. તમારે ઘેર આવું ને અમે જે મસ્કરી કરી તાણે તમે આ બોલો છો ઓળ વગરનું. એટલે ડોશીનો ઢાવા બેણ્યું લઈ દો. હા તો આગા મર્યાદામાં રહેવાનું તમને કહી દો. આ તો હગો છું એટલે બોલતા નહીં, પણ તમે તો શેઠ માથા ચાડી બેહો છો યાર. તમને તો શરમ આપી દો. તમારા માથા પર બેહે ને તો તમે હેડીએ ને હેકો. શરમ આપી દો. શરમ છે ખગે વાલે જાવ તો ખબર ના પડે કે આપણે હું બોલીએ છીએ ને હું નહીં. ભગવાન સંપલ કેમ નહીં રાખતા? આ તો ગાવત ઉપર તપડતા આવ્યો એટલે સુબહ નું કીધું સંપલ ભૂલી ગયો પહેરવાનું. હું તો હરી કીધું 1.5 ફૂટ નાન બીજી ડોશી લાવ દે. મર્યાદામાં રહો તમને કહી દઉં હો. નકર પાછું વળગાડતા વાર નહીં કરું તમને કહી દઉં. આ તો હાગો છે એટલે શરમમાં બોલતો નહીં કોઈ. કા ગલબાભાઈ ના હાગો છો એટલે રી જબર હોત તો થતા નહીં. મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને મસ્ત શૂટિંગ પૂરું કરી ઘેર આવી જાય છે. બાકી મિત્રો આજે આપણે રોડવાળા ખેતરમાં ટ્રેક્ટર આપવાનું છે એરંડામાં પાળીઓ કરવા માટે. અને ભૂપતજીને નાખે છે ખાતર નાખવાનું છે અને પાળીઓ કરવાની છે. તો ખેતરમાં લઈ જવા માટે આપણે બનાવીએ છીએ ચા. તો મિત્રો સરસ ચા બની જાય એટલે લઈને નીકળી જઈએ ખેતરમાં. બાકી ડીકુબેન ફોન જોવા. ડીકુ આવું છે ખેતરમાં? હા નહીં આબુ? લાલાબાનું ટ્રેક્ટર આપવાનું હોય ને એનું આપણા ખેતરમાં આબુ. તો મિત્રો ખેતરમાં જઈને મળીએ. મિત્રો ચા નાસ્તો લઈને આવી જાય છીએ ખેતરમાં. ટ્રેક્ટર મિત્રો પાળીઓ કરવાનું ચાલુ છે. બાકી તો આ ખેતરની લગભગ પૂરી થઈ જશે. જો મિત્રો ખાતર બાતર નાખી દીધું છે સરસ. પાળીઓ કરવાનું ચાલુ કર્યું છે. પાછું એટલે પાછા આખા ખેતરમાં ઈંડા ભરાઈ જશે. જો આમાં કોઈ કે જ ના કપા હતા અંદર. આ મિત્રો હેતર લગભગ અડધું થઈ ગયું છે.
ટ્રેક્ટર આ બાજુ ઓટો લઈને આવે એટલે તમને બતાવી દઉં. જો તો મિત્રો આખા ખેતરમાં મસ્ત પાળીઓ કરાવી દઈએ અને હજી પહેલાં ખેતરમાં શું બધો તો ઈકણે ચા નાસ્તો હાલવા દેવાનો છે તો ફટોફટ ચા હલાવી દઈએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11. શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી ગયા. ડીગું કર્યું તું બતાવજે હું પાળ્યું પાલાને તો બતાવજે. મિત્રો રોટલી બનાવાય બાકી રોટલીઓ ગળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો. ઘરમાં શાકે સરસ બની ગયું છે અને ઓલરેડી આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો ફટોફટ જમી લઈએ. બાકી જો બપૈયો અમારા ઘેર પાક્યા જ છે. ઘરની ખેતી છે બપૈયાની. તો મિત્રો શાક સરસ ઓકે રેડી થાય છે બટાકાનું. હાય બળ્યો. તો મિત્રો બટાકાનું શાક છે, ઘરની છાશ છે અને રોટલીઓ બને છે. તો લગભગ 5-10 મિનિટમાં 2-3 બની જાય આપણે ખાઈએ એટલી. તો સરસ મિત્રો ફટોફટ મસ્ત જમી લઈએ. જમીન પછી સીધા નીકળી જઈએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બન્યા. મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. એમાં મૂર્છનનો કપડો આપણે પહેરી દીધો છે. મિત્રો બાપા સીતારામથી શૂટિંગ ચાલુ કરીએ છીએ. લગભગ સારા 1-2 કટે પૂરા થઈ ગયા. જો જીવનલાલને તૈયાર થઈને આવ્યું. મિત્રો ગોટા બનાવવાના આયોજન છે લાઈવ. બધી સામગ્રી લઈએ છીએ. મોમોને કાઢી દો તો સરસ મસ્ત મિત્રો વિડીયોમાં બન્યા રહો. ચોક્કસથી તમારે સારો એકાદ કટ બતાવીશું. મોરું થઈ જાય સરપંચ બધું તૈયાર કરીને મેલ્યું છે ને. જો વાટ જોયામાં હુઈ ગયા લાગે છે. સરપંચ ઓ સરપંચ મગજ સગ નહીં લેતો મારતો એક નંબરના ગઢારા જેવા છો. તૈયાર કરીને મેલ્યું રેડી છે ને. એટલે આ ગોટવાનું બેસન લેવા છે ગોવા જતો કે હું તું તો પણ જઈને તરત આવ્યો. પેલો વચ્ચે ભેગો થયો થોડી વાતો કરી. એ વાતો કરવાની હતી પણ આ આયોજન કરીને બેહે એ ખબર નહીં. મોહનવાળો એક વખત તો તેલ ગરમ કરેલું એ પાછું રેડવું પડ્યું. એવું કર્યું. હું મારું માથું નાખું મેં. અને કેમો તને ખબર હશે કે મેથી લેવા આવ્યો તો ને ગલ્લા આવ્યો ને એ બાજુ તો હું મેહોણા જો લે હરતા. બહુ ટાઢું કામ છે. એટલે બહુ ટાઢું કામ છે તમારું. ચાલશે બે બેસન. અમે પછી મેઠા લાગશે ને એટલે કે વધારે લાવ્યો હોત તો સારું હતું. કશું ફૂટશે તો બીજું લઈ આવ. ચિંતા કરશો બીજું નહીં. કોઈ નહીં. આ તારા પૈસા આલવાના થી મેં બે લાવ્યો ને મને ખબર હોય. ઘણા થઈ જાય. અરે એક થેલી વધારે લાવ્યો મિત્રો હોત તો આપણે તારા મેથી લઈને બાપનું તૈયાર થઈ ગયા છીએ. તો ફોન કરી દો. ગમે હું પડીએ તે ટેન્શન છોડી દો. સરસ ગોટા પાડવાનું પટી ગયું. જોઈ લે સેવા સુંદર મજાના ગોટા પાડે છે મિત્રો મેથીના અને તમે બનાવજો. શિયાળામાં ખાવાની મજા આવે. ગોટો મરચાં ને કઢી આટલી 3 આઈટમ હોય ને એ ભત્રી ભોજન એક બાર. તો મિત્રો અત્યારે 3 વાગ્યા અને 40 મિનિટ થઈ છે. આજ દરરોજ કરતી થોડા વહેલા શૂટિંગમાંથી ઘેર આવ્યા છીએ મિત્રો. બાકી ઘેર આવ્યા છે ડીગુ, મુન્યો, ભૈલો, પિન્ટુભાઈ આ બધો ક્રિકેટ રમવા જતો રહ્યો અને આપણે ચા નાસ્તો કરવાની તૈયારીઓ કરીએ છીએ. નાસ્તો લઈ લીધો છે અને સરસ ચા તૈયાર છે તો પી લઈએ. બાકી મારા બુનની અને મુંડિયાર મમ્મીની બધો ભેંસો બદલ્યો છે ને એવું કોઈ કરીશ બધું કોમકાજ. કદાચ ખેતરમાં જવાનું થશે મિત્રો તો પછી શાંતિથી નીકળીએ ખેતરમાં. પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ મિત્રો. મસ્ત ચા નાસ્તો કરી અને આવી જઈએ છીએ ખેતરમાં. ઘાસ વાઢી લીધું. જાય છે ઘેર. ડીગી આવી છે ચક્કુવન પાસે તો હું એને લેતા આવું મિત્રો. લઈને જઈએ ઘેર પછી ઘેર જઈને મળીએ. બાકી આ રાયડો પાકી ગયો શેકો દે તો ફૂલ છે ને એ બધા શેકો થઈ જાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6. ખેતરમાંથી ઘેર આવી જાય છીએ. જો મુંડાના પેપર આવશે ને બરોબર તૈયારી કર. શું કીધું પ્રશ્નો બધા લાવજે પૂછવું આવડ્યું. હા તો લાગે પણ 1-2 પૂછું તો ખરા આવડ્યું તો બરોબર. આપણે ભણવા ક્યાં જઈએ છીએ? સારા સંસ્કાર કોણ આપે છે? એ મોં જોઈ જોઈને વાંચીને બોલું મને બકાવ્યું હતું.
બાકી તો મિત્રો છોકરાએ રૂ ફેદીને છે એવું કરીશ રાહત તાર વાળી નાખ્યો. મહેમાન આવ્યા હતા તો ખાટલો પાથર્યો હતો. હવે રિંકા એવન ઘેર જશે. બાકી મિત્રો એક બે ભેંસો સરસ ધોવાઈ જાય છે. દૂધ લઈને જવાની તૈયારીઓ કરીએ છીએ મિત્રો. તો સરસ મસ્ત બન્યા રહો. ચોક્કસથી પછી મળીએ દૂધ ભરાવા જઈએ એટલે. તો મિત્રો અત્યારે 7 વાગ્યા અને 10 મિનિટ થઈ જાય. સરસ ડેરી દૂધ ભરાય અને આવા ઘેર આવી ગયા છીએ. બાકી મુન્યાનો એક દોતા હશે તો મુન્યા આવું પડશે એક રાગ ખેંચી લો વણસી મારો બોન મૂળો તૈયાર કરે છે ખાવા માટે. બાકી તો મિત્રો ઘરમાં સરસ દીવાબત્તી થઈ ગઈ છે અને જમવાનું રેડી થઈ ગયું છે. બાકી આ જમવાનું શું બનાવ્યું છે આપણા ઘેર? ફુલાવર, ડેટી, રેંગણો, ખીચડી, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે મિત્રો, દૂધ છે. તો બધો ભેગો થઈ સરસ મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ ડીગવા દે. હસ બહાર બેઠું અલ્યા એ મેટચી ભાઈ દે તારી ઓળ ભાઈ દે એવું ના કરાય. એ તો મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ. લેડો ભાઈ ખાવા. લે ભો પડી ગઈ લે. તો મિત્રો જમવાનું સરસ પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે રોડ ઉપર આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી તો આજનો વિડીયો મિત્રો કેવો લાગ્યો એ અવશ્ય કમેન્ટ કરતા રહેજો મિત્રો. આવતીકાલે ફરી મળીશું. જો ચેનલ ઉપર કોઈ પણ મિત્રો નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આપણા આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળી રહેશે. બાકી તો આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.